નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી સફરે જવાના છીએ જે માત્ર માહિતી આપનારી જ નહીં પણ ખરેખર તમને અચંબામાં મૂકી દે એવી છે. આપણે ગુજરાતી આંકડાઓની દુનિયા જોવાના છીએ. એકદમ સુંદર અને એકદમ પરફેક્ટ ગોઠવાયેલી આ દુનિયા. કારણ કે જુઓ, આંકડાઓ ખાલી ગણતરી માટે નથી હોતા, તે ખરેખર તો આપણી ભાષા અને સંસ્કૃતિનો અરીસો છે. તો એક પણ આંકડો ચૂક્યા વિના ચાલો આ સંખ્યાઓના આખા નકશાને સાથે મળીને સમજીએ. હવે જરા આ આખા નકશા પર નજર કરો. આ ખાલી આંકડાઓનું લિસ્ટ નથી, પણ એક આખું ચિત્ર છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે દરેક અંક માટેનું એક આગવું પ્રતીક છે, અને તે કેવી રીતે બોલાતા શબ્દો સાથે જોડાય છે તે જોવાની મજા કંઈક અલગ જ છે. આ ચાર્ટની ગોઠવણી જેવી છે કે આપણને એકદમ સરળતાથી આગળ વધવાનું મન થઈ જાય. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણી આજની સફર મુખ્ય 5 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું, પાયો એટલે કે 1 થી 10. બીજું, શરૂઆતના દશકોની સફર. ત્રીજું, મધ્ય પડાવ 50. ચોથું, અંતિમ તબક્કો. અને પાંચમું, 100 સુધી પહોંચવું. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, પાયો 1 થી 10. અહીં આ પાયાના આંકડા ઉપર ધ્યાન આપીએ. જો આ સમજાઈ ગયા તો સમજો બધું જ સમજાઈ ગયું. ચાલો મારી સાથે એક લયમાં જોઈએ. 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9 અને 10 એટલે 10. આ પ્રતીકોના વળાંકો અને તેનો ઉચ્ચાર એકબીજા સાથે કેટલી સુંદરતાથી જોડાયેલા છે, ખરું ને? અહીં 4 એટલે કે 4 અને 5 એટલે કે 5ની પાસે દોરેલા આ નાનકડા તારા પર નજર કરો. આ માત્ર કોઈ ડિઝાઇન નથી, પણ તે દર્શાવે છે કે આ શરૂઆતના આંકડાઓ જ આગળ આવનારી તમામ મોટી સંખ્યાઓનો આધાર છે. આ એક નાનકડી નિશાની છે જે આપણા મનને આ પાયા સાથે જોડી રાખે છે. હવે આગળ વધીએ આપણા બીજા પડાવ તરફ, શરૂઆતના દશકોની સફર. હવે આ માળખામાં ખરેખર સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે આપણે 10, 20, 30 અને 40 બોલીએ છીએ ત્યારે ઉચ્ચારમાં આવતા બદલાવની એક મસ્ત પેટર્ન જોવા મળે છે. છેલ્લે આવતો સનો ઉચ્ચાર. 10, 20, 30, 40. સાંભળ્યું? આ દરેક નવા દશકને એક સ્પષ્ટ ઓળખ આપે છે. આ એવી ભાષાકીય લય છે જેનાથી સંખ્યાઓ ફટાફટ યાદ રહી જાય છે. અને હા, આ જુઓ, 9 પર પૂરા થતા આંકડાઓનું ગણિત ખરેખર જબરદસ્ત છે. જેમ કે 19, 29, 39 અને 49. અહીં આ 9 શબ્દ પકડ્યો તમે? આનો અર્થ થાય છે આવનારા દશક કરતાં એક ઓછું. દાખલા તરીકે 49 એટલે 50માં એક ઓછો. કેટલું લોજિકલ છે આ! 30ની લાઇનમાં ખાસ કરીને આ 31 એટલે કે 31 અને 32 એટલે કે 32ની પાસે દોરેલા આ વાદળ પર ધ્યાન આપો. જાણે અહીંથી આપણી ગાડી સ્પીડ પકડી રહી છે. હવે શબ્દોનો પ્રવાહ વધારે ઝડપી અને લયબદ્ધ બનવા લાગે છે. અને હવે આવી પહોંચ્યા છીએ આપણે મધ્ય પડાવ પર, 50. તો હવે તમને એક સવાલ થતો હશે કે અડધી મંઝિલ તો પૂરી કરી લીધી, પણ આના પછી શું? શું બીજા ભાગમાં કોઈ નવી પેટર્ન જોવા મળશે? ચાલો આગળ શોધી કાઢીએ. આ છે આપણી હાફ સેન્ચુરી, 50 એટલે કે 50. આ મોટો આંકડો એક જાતનો માનસિક વિરામ છે. અત્યાર સુધી આપણે જે પણ જોયું તેને શાંતિથી પચાવવા માટે આ એક સુંદર વિરામ સ્થાન છે, જ્યાંથી આપણે આગળની અડધી સફર માટે નવી ઊર્જા મેળવી શકીએ. અને આ ચિત્ર બરાબર એ જ બતાવે છે. 50 પછીની સફર કેટલી ફૂલ ઓન એનર્જીવાળી છે. 53 એટલે કે 53 અને 54 એટલે કે 54 પાસે ઉડી રહેલા આ રોકેટને જુઓ. આ દર્શાવે છે કે હવે આપણે મોટા આંકડાઓ તરફ પૂરા જોશ અને ઝડપ સાથે આગળ વધી રહ્યા છીએ. ચાલો તો પહોંચીએ ચોથા પડાવ પર, અંતિમ તબક્કો. 70ની લાઇનમાં જઈએ તો 76 એટલે કે 76 પાસે આ જાંબલી રંગના પાસાનું ચિત્ર જોવા મળે છે. 76 શબ્દ બોલવાની મજા જ કંઈક અલગ છે. આ અવનવા ચિત્રો આપણને વચ્ચે વચ્ચે જકડી રાખે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ મદદ કરે છે. હવે 80ના દાયકામાં પ્રવેશતા જ એક અલગ પ્રકારની ઝડપ જોવા મળે છે. જરા ધ્યાનથી સાંભળો. 80, 81, 82, 83, 84 અને 85. એક શ્વાસે બોલવાનો જે પ્રવાહ આવે છે ને, તે આ આંકડાઓની સૌથી મોટી સુંદરતા છે. અને હવે આપણો છેલ્લો પડાવ 100 સુધી પહોંચવું.
ચાલો જોઈએ કે આ ફાઇનલ કાઉન્ટડાઉન કેવું રહે છે 90ની લાઇનના અંતિમ આંકડાઓ એકદમ રોમાંચક છે 96 96 97 97 98 98 અને 99 99 આ શબ્દોનો ભાર જ આપણને એવો અહેસાસ કરાવે છે કે બસ હવે મંઝિલ એકદમ સામે જ છે અને અંતે 100 એટલે કે 100 એકની પાછળ 2 શૂન્ય અને એકદમ નાનો સરળ શબ્દ 100 એકથી લઈને 99 સુધીની તમામ જટિલતાઓ અહીં આ એક જ શબ્દમાં આવીને એકદમ શાંત થઈ જાય છે કેટલી મસ્ત ફિનિશિંગ લાઈન છે ને 1થી 100 સુધીનો આ આખો પ્રવાસ પૂરો કર્યા પછી એક વિચાર ચોક્કસ આવે જો ખાલી આંકડાઓ આટલા તાર્કિક સુંદર અને વ્યવસ્થિત હોઈ શકે તો આપણી આસપાસની ભાષામાં બીજું કેટલું બધું આપણી નજર સમક્ષ છુપાયેલું હશે ભાષા માત્ર વાતચીતનું જ નહીં પણ ગણિત અને કળાનું પણ એક જબરજસ્ત માધ્યમ છે બસ આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નવું શીખતા રહો અને આમ જ નવી વસ્તુઓ શોધતા રહો